ચેતર વસાવા માટે હવે આમ આદમી પાર્ટી આરપારની લડાઈ લડવાના મૂડમાં છે અને હવે શું તૈયારીઓ ચાલી રહી છે એને લઈને વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાને લઈને આટલા દિવસોથી જે વિવાદ ચાલી રહ્યો છે, 15 થી વધુ દિવસ થઈ ગયા છે. ચેતર વસાવા જેલમાં છે. બીજી તરફ હવે આમ આદમી પાર્ટી પણ ચેતર વસાવા માટે લડી લેવાના મૂડમાં છે. એ લડાઈ કેવી રીતે થવાની છે એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો આજે ભરૂચમાં જે મનસુખ વસાવાનો વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં અને એમની સાથે સાથે જે રજની વસાવા, સર્જન વસાવા, પિયુષ પટેલ આ નેતાઓ પણ જે આખો ઝઘડિયા જીઆઈડીસીમાં આખી જે બબાલ થઈ હતી, મેટ્રોપોલિટન કંપનીની જે આખો વિવાદ હતો, જે બ્લાસ્ટ વિવાદ હતો ને બ્લાસ્ટના કારણે અનેક લોકોના મોત થયા હતા. ચેતર વસાવા, પિયુષ પટેલ સહિતના નેતાઓએ વિસ્તારમાં ત્યાં પહોંચ્યા હતા અને માંગણીઓ ન્યાય માટેની કરવામાં આવી હતી. ત્યાં એક આખી બબાલ થઈ. રોશન વસાવા અને ચેતર વસાવા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો એવો વિડીયો પણ વાયરલ થયો. આ આખા કેસમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ હાલ જેલમાં છે. તમામ બાબતોને લઈને કોર્ટમાં તો કેસ ચાલી રહ્યા છે, પરંતુ હવે આમ આદમી પાર્ટી પોતાની તરફથી આજે ભરૂચમાં મનસુખ વસાવાના ગઢમાં એક રેલી યોજવાની વાત કરવામાં આવી છે અને રેલી દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવશે. ત્યારે આ તમામ બાબતને લઈને નિરંજન વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું અને એની સાથે સાથે હવે એક બીજો પણ ચેતર વસાવાને લઈને સહી કેમ્પેન ચાલુ કરવામાં આવ્યો છે કે જ્યાં હવે જે આદિવાસી સમાજના, આદિવાસી વિસ્તારના લોકો છે એમની સહી લેવામાં આવશે અને આખો એક પત્ર છે એ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે. એ બાબતને લઈને મનોજ સોરઠિયા શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ. નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ માત્ર ને માત્ર વિપક્ષના નેતાઓને કોઈ પણ ભોગે તોડી મરોડી અને એમને ઝુકાવવા પૂરતી મર્યાદિત છે. ગુજરાત માટે, ગુજરાતના લોકો માટે, ગુજરાતના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની એક પણ નીતિ આજ સુધી કારગર નીવડી નથી. અને એટલા માટે જ આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતા અને સમગ્ર ગુજરાત લોકો જેને ચાહે છે એવા ભાઈ ચેતર વસાવા આજે પણ જેલમાં છે. આમ આદમી પાર્ટીએ તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સામે લડાઈ લડી છે. ભાઈ ચેતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના અધિકારો માટે સતત લડાઈઓ લડી અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનું કામ કર્યું છે. ત્યારે આજે ચેતરભાઈ જેલમાં છે અને સમગ્ર આદિવાસી સમાજની અંદર ખૂબ જ લોકો દુખી છે અને લોકોની અંદર એક ભાવના છે કે ચેતરભાઈ વસાવા જલ્દીથી છૂટવા જોઈએ. અને એના માટે આમ આદમી પાર્ટીએ જ્યારથી એ જેલમાં ગયા ત્યારથી લઈ અને છેલ્લા ઘણા દિવસથી અલગ અલગ વિસ્તારોમાં 400 થી વધારે પદયાત્રાઓ કરી. એમના સમર્થનની અંદર સમર્થન માર્ચ કાઢવામાં આવ્યો. ત્યારબાદ ડેડિયાપાડાની અંદર ભવ્ય વિશાળ સમાજનું એક સંગઠન અને સમાજના લોકો ભેગા થયા અને માંગ થઈ કે ચેતર વસાવાને જલ્દીથી છોડવામાં આવે. અને આ ચેતર વસાવાના સમર્થનના આંદોલનના નવા તબક્કામાં આમ આદમી પાર્ટી આગામી સમયમાં તમામ પૂર્વ પટ્ટીના જિલ્લાઓની અંદર ચેતરભાઈના સમર્થનમાં સિગ્નેચર કેમ્પેન કરવામાં આવશે. એક પત્ર તૈયાર કરી અને રાષ્ટ્રપતિ મહોદયને મોકલવામાં આવશે. આ પત્ર રાજ્યપાલને, મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે અને આદિવાસી સમાજના લોકો ચેતરભાઈ વસાવાને એની સજા માફ થાય, ચેતરભાઈ વસાવા જલ્દી જેલથી બહાર આવે એના માટે એક સિગ્નેચર અભિયાન જે છે એ પૂર્વ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. સાથે આગામી 20 તારીખથી તમામ જિલ્લામાં એક સંમેલન, મહાસંમેલનનું આયોજન થશે અને આ તમામ પત્રો જે સિગ્નેચર કેમ્પેન દ્વારા ભેગા કરવામાં આવશે એ પત્રો લઈ અને કલેક્ટર મારફતે આ પત્રો જે છે એ રાષ્ટ્રપતિ મહોદયને, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલી આપવામાં આવશે. તો આગામી સમયમાં આવતીકાલથી આ કાર્યક્રમની શરૂઆત થશે અને આગામી એક મહિનાની અંદર સતત આ કાર્યક્રમો જે છે એ અલગ અલગ જિલ્લાની અંદર આ કાર્યક્રમો થશે અને આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાઓ આ કાર્યક્રમની અંદર જોડાશે. આદિવાસી સમાજ આજે ચેતર વસાવાને પોતાના નેતા તરીકે, પોતાના મહાનાયક તરીકે માને છે અને આદિવાસી સમાજ ગુજરાતનો એ ચેતર વસાવાની સાથે આવી અને ચેતરભાઈની સજા માફ થાય એના માટે સૌ સાથે મળી અને પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય ભારત. મેટ્રોપોલિટન કંપનીમાં જે બોઇલર ફાટવાથી કામદારોના મૃત્યુ થયા, કામદારો દાઝી ગયા હતા, એમના ન્યાય માટે 7-8 દિવસ બાદ કામદારોના પરિવારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને રજૂઆત કરી. તેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો આ પરિવારને ન્યાય અપાવવા માટે જાય છે.
પણ આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ સરકાર દ્વારા ત્યાં ગાડી પોલીસ પ્રશાસન, રોશન વસાવા નામના વ્યક્તિ અને કંપનીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી, જેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સર્જનભાઈ વસાવા જેવા અન્ય આગેવાનો આ ભરૂચ જેલમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી છે. તેમના ન્યાય માટે આપણે સૌ સાથે મળીને સોમવાર તારીખ 13/7/2026 ના રોજ સવારે 11 વાગે આપણે સૌ સાથે મળીને આ લોકોના ન્યાય માટે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા જવાનું છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ ખેડૂતો હોય, અન્ય કામદારો હોય, રોજમદારો હોય કે શિક્ષણ, આરોગ્ય તમામ મુદ્દાઓ પર જ્યારે એ અવાજ ઉઠાવે છે લોકોના ન્યાય માટે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ વારંવાર ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટી ફરિયાદો દાખલ કરે છે અને અમારા આગેવાનો પર જે આ ખોટી એફઆઈઆરો કરી એમને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે સૌ સાથે મળીને આ તમામ આગેવાનોના ન્યાય માટે આપણે કલેક્ટર ઓફિસ ખાતે આપણે જવાનું છે. તો આપ સૌ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. એટલે હવે ચેતર વસાવા માટેની લડાઈ જે છે એ આમ આદમી પાર્ટી માટે આમ તો મોટી લડાઈ રહેશે, પણ જોવાનું રહેશે કે હવે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવે છે ને આ જે તમામ બાબતો વિરોધ થઈ રહ્યા છે એની કેટલી અસર તંત્ર ઉપર પડે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.